સ્વામિનારાયણ ભગવાને વિવિધ પ્રસંગો અને વિવિધ સમયા ઉત્સવ કર્યા. એની પાછળનો સ્વામિનારાયણ ભગવાનનો બહુ મોટો એક સંકલ્પ કે આ પ્રસંગો શાના માટે છે. એક વાક્યમાં કહેવું હોય તો નવાને જૂના કરવા માટે અને જૂનાને પ્રમોશન આપવા માટેના આ વિવિધ સમયા હોય છે. સ્વામિનારાયણ ભગવાન આવા સમયાઓ દ્વારા, પ્રસાદી દ્વારા જમાડીને સ્પર્શથી, પ્રસાદીથી, સેવાથી કંઈક નાનો મોટો પોઈન્ટ પડી જાય તો જીવનું અતિશય રૂડું થાય, એને મોક્ષનો માર્ગ ચાલુ થાય, એનું બી વવાઈ જાય. જગતમાં લોકો ટીકા કરતા હોય છે સ્વામિનારાયણ સંપ્રદાયની. અહીં બેઠેલામાંથી પણ ઘણા કરતા હશે કે કહેતા સાંભળ્યું હશે કે સ્વામિનારાયણ જમવાના ખર્ચા બહુ કરે, સ્વામિનારાયણના મંદિરમાં બધાને જમાડે બહુ ને ખર્ચા બહુ કરે, ખોટા ખર્ચા કરે, લાખો રૂપિયાના ખર્ચા જમણવારમાં કરે છે. આવું સ્વામિનારાયણ સંપ્રદાય માટે કહેવાતું હોય છે. પરંતુ હજારો માણસો સંપ્રદાયમાં જમે છે, પ્રસાદ લે છે, એ ખર્ચા નથી, એ મોક્ષનું વાવેતર છે, એ કલ્યાણના માર્ગનું વાવેતર છે. બી વવાઈ જાય છે ભાઈ. જેણે કંઈક નાનો મોટો પ્રસાદનો પણ લાભ લીધો ને સ્વામિનારાયણની પ્રસાદી, એનો મોક્ષનો માર્ગ ચાલુ થઈ જાય. પ્રસાદીનો યોગ થયો ને એટલે એનો મોક્ષનો માર્ગ ચાલુ થઈ જાય. અને આજે નહીં તો કાલે જેમ બી પડ્યું હોય તો વહેલું મોડું ઉગ્યા વગર ન રહે. અને એમાં હાઇબ્રિડ બિયારણ હોય. બાપાશ્રીની વાતોમાં વાત આવે છે, બાપા કે કોઈ ઊંચા પ્રકારનું બિયારણ હોય, એ જમાનામાં હાઇબ્રિડ નામનું બિયારણ નહોતું, પણ ઊંચા પ્રકારનું બિયારણ હોય અને ખેડૂત ખેડ કરીને જે ચાસ હોય અને ચાસની અંદર જો બી પડી જાય, ખેડેલો ચાસ હોય ને એમાં જો બી પડી જાય અને બી જો ઉમદા પ્રકારનું હોય તો બાપા એવું બોલ્યા કે આવડા મોટા મોટા કણહલા કાઢે. કણહલા એટલે સમજ્યા? ડુંડા. તમારે સૌરાષ્ટ્રમાં શું કે? ડુંડા કે ને? કચ્છમાં કણહ લાગે. આવડા મોટા કણહલા એટલે કે મોટા મોટા ડુંડા કાઢે. પરંતુ ઊંચું બિયારણ હોય અને કદાચ ચાસની અંદર ન પડ્યું અને શેઢા ઉપર પડી ગયું, શેઢા ઉપર, શેઢો ખેડેલો ના હોય, શેઢા ઉપર બી પડી ગયું તોય ફેલ ના જાય, ઉગે તો ખરું. ભલે આવડું કણલું ના કાઢે તો આવડું કાઢે, પણ કાઢે તો ખરું. એમ જ અહીંયા પણ ઘણા પ્રકારના કેટલાક નિર્દોષ હોય, કેટલાક બહુ સરળ હોય, કેટલાક બહુ જ મુમુક્ષુ હોય, અને એને જો પ્રસાદી રૂપી આ ભગવાનના સંકલ્પનો વાવેતર થઈ જાય, પ્રસાદી જમી જાય તો એને જલ્દી આવડા મોટા મોટા કણહલા નીકળે, એટલે સત્સંગમાં જલ્દી આગળ વધે. અને કેટલાક શેઢા જેવા કદાચ આવી ગયા હોય, શેઢા જેવા એટલે સમજ્યા ને, કાંઠા, મુમુક્ષુતા ઓછી હોય, એ પ્રસાદ લે ને તોય આવડા આવડા ડુંડા તો પાકવાના છે, એમાં કોઈ બેમત નથી. એમાં કોઈ બેમત નથી, કારણ કે પ્રસાદી વાર લાગશે, એને વાર લાગશે, આવડા આવડા એટલે એને વાર લાગશે, પણ મોક્ષનો માર્ગ તો ચાલુ થઈ ગયો, એમાં કોઈ બેમત નથી. ગમે તે
સ્વામિનારાયણ ભગવાને તો કહ્યું કે ગમે તેવો પાપી જીવ હોય, અધર્મી હોય, પણ આ ભગવાનની પ્રસાદી ખાધી ને, દિવસે દિવસે એ પ્રસાદી એની ચૈતન્ય ભૂમિકા ઉપર અસર કરતી જવાની. એની જે આત્મ ભૂમિકા છે ને એની ઉપર અસર કરતી જવાની. કોઈ બે મત નથી એમાં. સમયાંતરે એ લીધેલો પ્રસાદ, એ ખાધેલો પ્રસાદ ઉગી નીકળે. બોલો, એમાં કોઈ બે મત નથી. એક નહીં, અનેક પ્રસંગો સ્વામિનારાયણ સંપ્રદાયના એવા છે, અમે ભૂતકાળના અને વર્તમાનના જોયા છે, કે જેણે જેણે ભગવાનનો પ્રસાદ લીધો છે ને એળે નથી ગયો. સ્વામિનારાયણ ભગવાન સાળંગપુર પધાર્યા. જીવા ખાચરના દરબારમાં મહારાજ પધાર્યા, સાથે 20-25 સંતો ને હરિભક્તો. હવે જ્યારે જ્યારે મહારાજ આવતા ત્યારે અઠવાડિયું રોકાતા, બહે 500 સાધુ મહારાજ જોડે હોય. એટલે જીવા બાપુને ખબર પડેલી કે મહારાજ પધારવાના છે, એટલે વગર પૂછે એમણે 500 સાધુના લાડુ તૈયાર કરાવી રાખેલા. લાડુ શાના? શિયાળો હતો એટલે મેથીના લાડુ તૈયાર કરી રાખેલા 500 સાધુ માટે. હવે સાધુ હતા 15-20, આયા કેટલા? 15-20. ગણતરી કેટલી હતી? 500 સાધુની. અને 2-5 હરિભક્ત હશે એટલે 1000 જણના લાડુ. હવે એ જમાનામાં એક સાધુ ને એક હરિભક્ત 15-20-25 તો સહેજે જમી જતા. 15-20-25 તો સહેજે. બોલો, અદ્ભુતાનંદ સ્વામી હતા, જમવા બેઠેલા. સ્વામિનારાયણ ભગવાન પીરસવા નીકળ્યા. તે 5 વખત, દર વખતે 2-4, 5 લાડુ નાખે પથ્થરમાં. આવડા મોટા લાડુ. એ વખતના લાડુ અત્યારના જેવડા નહીં હો. એ વખતના લાડુ આવડા, ફૂટબોલ જેવડા. તે 2 પથ્થરમાં નાખી દે. 5-7 વખત સ્વામિનારાયણ ભગવાન પીરસવા નીકળ્યા. 23 લાડુ જમી ગયા. કેટલા? 23. મહારાજ 7મી વખત પીરસવા આવ્યા. મહારાજ રહેવા દો ને, માંદો છો. મહારાજ કે કેટલા જમે? મહારાજ કે 23 થયા. મહારાજ કે માંદો છું તો 23 જમી ગયો, તો હાજો હોય કેટલા જમે? બોલો, વાલો પીરસે ને પચાવે રે. ઘણાને એમ થાય કે હારું આટલું બધું પચતું કેવી રીતે છે? પણ વાલો પીરસતાય ખરા અને પચાવતાય ખરા. વાલો પીરસે ને પચાવે રે, ન જમે ને લાડવે મારે રે. સ્વામિનારાયણ ભગવાને કીર્તનમાં લખી નાખ્યું, સંતોએ. આ ભગવાન લીલા કરતા આવે, લાડવે મારે. હવે 20-25 હજાર લાડુ તૈયાર કરેલા. અને સ્વામિનારાયણ ભગવાને લઈને આવ્યા 25-30-40 જણને. મહારાજને કે મહારાજ અમારા લાડુનું શું? મેં તો ધાર્યું હતું 500 સાધુ ને 500 હરિભક્તો હશે, એટલે મેં તો એના પ્રમાણમાં લાડવા બનાવ્યા, આખો રૂમ ભર્યો છે. અને મહારાજ તમે આયા 25 જણા, હવે મહારાજ 10 દાડા લાડવું ખોટાડવા રહેવું પડશે, 10-15 દાડા. મહારાજ કે એક જ દાડો રહેવાનું છે, આજ ને કાલ, પમદાડ નીકળી જવાના છે. ભારે કરી મહારાજ, તો આ લાડવાનું શું? મહારાજ કે ઠેકાણે પાડી દઈશું, તમે ચિંતા ના કરશો, તમારા લાડુ નહીં બગડે. મહારાજ પણ કરશો શું? મહારાજ કે ગામમાં હાદ પડાવો. સાળંગપુર ગામમાં સાદ પડાયો. ગામડામાં પેલું હાદ પડાવે, ગામડામાં રેલા હશે ને ખબર હશે. હા, એટલે પેલો રાવળિયો હોય ને હાથ પાડવા નીકળે કે સ્વામિનારાયણ ભગવાન ગામના તળાવના ઝાંપે, તળાવના કાંઠે સ્વામિનારાયણ ભગવાન દરેક વ્યક્તિ દીઠ 2 લાડુ પીરસવાના છે. એમના હાથે બધાને વેચવાના છે પ્રસાદીના. માટે આખા ગામવાળાએ, પુરુષો, મહિલાઓ, બાળકો, દીકરા દીકરીઓ બધાએ 2 લાડુ લેવા માટે પહોંચી જવું. આવો ગામમાં શેરીએ શેરીએ મહારાજે હાથ પડાયો. સ્વામિનારાયણ ભગવાન તળાવની પાળે ગાડું મગાયું. ગામડામાં બળદગાડા હોય ને, તે ગાડાનું ડાગડું
ઊંધું નાખ્યું એટલે થઈ ગઈ ખુરશી, આ સોફો, આ સ્ટેજ. સ્વામિનારાયણ ભગવાન એની પર ગાદલું નાખીને બેસી ગયા અને જોડે મોટા મોટા તગારા ભરીભાઈને લાવવા માંડો લાડુ. લાઈન લાગી, છોકરાને બે ને મોટાને બે ને એની માને બે ને એના ડોહાને બે ને ડોશી આવે તો બે ને દીકરી આવે તો બે, બધાને પોતાના હાથે બબે લાડુ મહારાજ પીરસ. બે હાથે બે લાડુ લે ને પીરસે. બે બાજુ બે તગારા, એક તગારામાંથી એક લાડુ લે, બીજા તગારામાંથી બીજો લે, બે બે લાડુ બધાને આપતા જાય. વ્યક્તિ દીઠ બબે લાડુ. હવે સ્વામિનારાયણ ભગવાન સ્વયં લાડુ પીરસતા હોય અને એમના સ્વ હસ્તે લાડુ જતા હોય, એ નકામાં જાય પેલા? કેટલું મોટું બિયારણ થઈ ગયું આ હાઇબ્રિડ બિયારણ. શું કરે એની આગળ? આ તો અક્ષરધામના ધણી પીરસતા હોય એટલે ધામનું બિયારણ થઈ ગયું, અક્ષરધામનું બિયારણ થઈ ગયું. લ્યો મહારાજ બબે લાડુ આપે. આખું ગામ લાઈન લાગી, કોઈને પૂછવાનું નહીં કે ભાઈ બીજી વખત કેમ આવ્યો. જે બીજી વખત આવે તો ભલે લઈ જાઓ. અને મહારાજ લાડુ પીરસવા માંડ્યા. સંકલ્પોની વણઝાર મહારાજે નક્કી કર્યું. હવે સ્વામિનારાયણ ભગવાનના હાથના લાડુ જમે, પ્રસાદી જમે, પછી એને બીજો જન્મ ધરવાનો રહે ભઈલા? આ મોક્ષનો માર્ગ ચાલુ થઈ ગયો. સ્વામિનારાયણ ભગવાને લાડુ કેમ પીરસ્યા? આ સમયા કેમ કર્યા? આ શાકોત્સવ કેમ કર્યા? આવા ઉત્સવ કેમ કર્યા? સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે જમણવારની રેલમ છેલ હોય છે. એનું કારણ શું? આ કારણ છે. સંકલ્પ ધણીનો છે કે અમારે વાવેતર કરવું છે બસ. અને કરેલું વાવેતર એળે ના જાય ભાઈ. હવે આખું ગામ લઈ તો ગયું. મહારાજ ક્યાં જોયું? એટલે ઘણા લાડુ પડ્યા છે. એક કામ કરો, હાથ પડાવો અને ગાયું ને ભેંસું માટે એક એક લાડુ લઈ જાઓ. કે જાઓ ગાયું ભેંસું ને બળદ માટે બધા એમ કહો એના બળદને એક એક લાડુ જમાડે, ગાયું ભેંસુને જમાડે, કૂતરાને જમાડે. ગામના કૂતરાએ બાકી ના રહી જવા જોઈએ. આપણે એમના મોક્ષ કરવા છે, કલ્યાણના માર્ગે ઉપાડવા છે. હવે મહારાજ કોકે ખબર પડી કે ભાઈ ગામની બહાર વણઝારા લોકો પડ્યા છે. તે પેલા વણઝારાને ખબર પડી કે સ્વામિનારાયણ લાડુ આપે છે. તે 6 જણા આવ્યા, જોવાની આ બધા વણઝારા લોકો. એ આવીને સ્વામિનારાયણ ભગવાનને હાથ ધરીને ઉભા રહ્યા. સ્વામિનારાયણ અમને તો લાડુ આપો. સ્વામિનારાયણ ભગવાન કે લઈ જાઓ કે હાગમઠે નોતરું છે. શું કહેવાય એને? સાગમઠે નોતરું છે, લઈ જાઓ કે. એમને લાડુ આપ્યા. મુક્તાનંદ સ્વામી પડખે ઉભેલા જોઈ રહ્યા. મહારાજ ગામમાં રહેનારાય નથી. આજે એમને અહીંયા ગામ બહાર આવવું અને આજે તમે હાગમઠે નોતરું કરવું અને આજે આ લાડુ લીલા કરવી. મહારાજ અને તમારા હાથે એને લાડુ મળી ગયા તો મહારાજ એનામાં એમનો કયું એવું પોઈન્ટ પડ્યો હતો, કયું વાવેતર થઈ ગયું હતું, શું આગળનો એમનો શું એવો કંઈક એવો પુણ્ય હશે કે મહારાજ તમે આજે તમારા હસ્તે એને લાડુ મળ્યા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા સાંભળજો. મહારાજ કે મુક્તાનંદ સ્વામી, આજથી 40 વર્ષ પહેલા આપણા ગુરુ રામાન સ્વામી દંઢાવ્ય દેશમાં, મહેસાણા જિલ્લામાં દંઢાવ્ય દેશમાં લાંઘણજ મુકામે પધારેલા. અને લાંઘણજની અંદર ગામનો વાણિયો હતો ને વાણિયાએ કહ્યું કે સ્વામિનારાયણ મારી ઈચ્છા છે કે આખા ગામને, આજ મારો જન્મદિવસ છે તો આખા ગામને તમે સાકર વેચો, સાકર. અને રામાન સ્વામી એ વખતે ગામના સર્વે જનોને હાકર મુઠ્ઠી ભરી ભરીને હાકર આપવા માંડેલી. અને એમાં સાકર વેચતા વેચતા નીચે જે ભૂકો પડ્યો હતો, ભૂકો, સાકરનો જે ભૂકો પડ્યો હતો એ ભૂકો કીડી મકોડા ખાધો હતો. એ જે 6 મકોડા હતા અને એમને હાકરનો ભૂકો ખાધો હતો, એ પોઈન્ટ પડી ગયો હતો. આ 6 જણા એ મકોડામાંથી અત્યારે આ લાડુ પામ્યા છે. હાકરના ભૂકામાંથી પ્રમોશન મળ્યું અને એમને આ વખતે આ 2 લાડુ મળે છે. મહારાજ હવે કે મહારાજ કે નવાને જૂના કર્યા, નવાને હાકર જમાડી, હાકરનો ભૂકો ખવડાવીને જૂના કર્યા અને હવે જૂનાને ઠેઠ પહોંચાડશું. કેવો હવે એમને બીજો જન્મ ધરવાનો રહેતો નથી. એમનો આજે આ છેલ્લો જન્મ થયો. મુક્તો સ્વામિનારાયણ ભગવાને લાડુ જમાડીને અક્ષરધામ આપ્યું છે.
લાડુ જમાડીને ધામ આપ્યું છે, લાડુ જમાડીને આત્યંતિક કલ્યાણનો માર્ગ ખુલ્લો કર્યો છે. આવા રીતે રસોઈઓ જમાડીને, આવા શાકોત્સવ કરીને, સમૈયા કરીને, જમાડી રમાડીને આત્યંતિક કલ્યાણના કોલ આપ્યા છે. આ ભગવાન સ્વામિનારાયણના ઘેર છે. એટલે કહ્યું કે આ સ્વામિનારાયણ ભગવાનના ઘેર થતા ખર્ચા નથી, આ જમણવારના ખર્ચા નથી, આ તો બહુ મોટું સદાવ્રત છે ભાઈ. આત્યંતિક કલ્યાણનું સદાવ્રત ચાલુ કર્યું છે આ સ્વામિનારાયણ ભગવાને. આ ખર્ચા નથી, ભલે દુનિયાના લોકોને ખબર પડે કે ન પડે ભાઈ. અને એ જમેલી પ્રસાદી નકામી નથી જતી હો. ગમે તેવો કોઈ દુષ્ટ હોય પણ પ્રસાદ લે ને. સ્વામિનારાયણ ભગવાનનો કોલ છે. વર્ષો પહેલાથી સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય રૂપે મનુષ્યોને દર્શન આપતા, અને ત્યારથી એને કોલ છે પ્રભુનો કે અમારી પ્રસાદી જમશે એટલે એનો કલ્યાણનો માર્ગ શરૂ થઈ ગયો ભાઈ. અમારે અમદાવાદમાં કાયમ માટે એક પ્રસંગ કહું છું, બનેલો હકીકત. અમારે અમદાવાદમાં એક આપણા હરિભક્ત હતા, હમણાં જ ધામમાં ગયા થોડા સમય પહેલા જ. સોલા વિસ્તારની અંદર, અમદાવાદમાં સોલા વિસ્તાર છે. હવે તો એ બધું અમદાવાદ સાથે મળી ગયું, પણ નજીકનું ગામડું હતું. એ હજુ ગામડું છે જ. એ સોલાની અંદર આપણા સોલાના એક હરિભક્ત અંગદભાઈ પટેલ કરીને, એમનું નામ હતું અંગદભાઈ પટેલ. અને અંગદભાઈ પટેલનો પરિવાર મૂળ સોલા ગામનો, પણ અમદાવાદમાં મણિનગર વિસ્તારની બાજુમાં અમરાઈવાડી વિસ્તાર છે. કોઈ અમદાવાદમાં રહેલા હશે અને થોડો પરિચય હશે. અમરાઈવાડી, એ અમરાઈવાડીમાં એક ભાડાના ઘરમાં આ પરિવાર રહેતો હતો. બહુ ગરીબ પરિવાર હતો. એક દીકરો ને 4 દીકરીઓ, મા બાપ, 7 જણનો પરિવાર ઘરમાં રહે. એ અંગદભાઈ પોતે મને કહેલી વાત હું આપની આગળ રજૂ કરું છું. એ કે સ્વામી, હું 5 વર્ષનો હતો અને મને યાદ છે, અમારા આખા ગામમાં સ્વામિનારાયણનું નામ નિશાન નહીં. અમારા મોસાળમાં સ્વામિનારાયણ વાળું કોઈ નહીં. અમારા આખા કુટુંબમાં કોઈ સ્વામિનારાયણ નહીં, કોઈ સ્વામિનારાયણનો સત્સંગી નહીં. અરે અમારું ગોળ જે કહેવાય, 35 ગામનો ગોળ હતો, તે ગોળની અંદર કોઈ સ્વામિનારાયણ નહીં. આજથી 50 વર્ષ પહેલાની વાત છે. સ્વામિનારાયણનું નામ નિશાન નહીં, સ્વામિનારાયણનો સત્સંગી તો કોઈ નહીં, પણ સ્વામિનારાયણના અમે બધા કટ્ટર વિરોધીઓ અમે. કોઈ સ્વામિનારાયણ નામ સાંભળીએ એટલે અમે સીધી અધમણની રેગડીએ, કે સીધી અધમણની ગાળે જ દઈએ કે બરાબર નહીં, ગાળ્યો જ દઈએ. સ્વામિનારાયણ વાળાને ગાળ્યો જ દઈએ. સ્વામિનારાયણના સાધુ ભળી જઈએ ને તો ગાળ્યો દઈએ. સ્વામિનારાયણની ક્યાંક મૂર્તિ જોઈએ ને તો અમે ગાળ્યો દઈએ. અમારા બ્લડમાં સ્વામિનારાયણનો વિરોધ હતો. પરંતુ અમે કે અમરાઈવાડીમાં રહેતા, સ્વામી નજીકમાં મણિનગર સ્વામિનારાયણ મંદિર, અને ત્યાં સમૈયા ઉત્સવ થાય, અને સ્વામિનારાયણના ઘરમાં સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. નગારું, તગારું અને કડાયું, આ કોઈ દાડો બંધ ના થાય. આ સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. સ્વામિનારાયણના મંદિરોમાં નગારા ચાલતા જ હોય. નગારા એટલે સમજ્યા ને પેલા, ઉત્સવો ચાલતા જ હોય. તગારા એટલે કામકાજ, બાંધકામના કામ ચાલતા જ હોય. અને કડાયા એટલે એ શીરા શેકાતા જ હોય. શીરો ના હોય તો જો આવી રીતે જો છે ને ઓલા રીંગણાનું શાક થતું હોય ને, કાં તો તમે જુઓ તો મગજ શેકાતા હોય, પણ ચાલતું જ હોય. સ્વામી ત્યાં સમૈયા ઉત્સવ ખૂબ ચાલે. અને જાહેરાત સાંભળીએ અમે, ચારે બાજુ ક્યાંક બોર્ડ હોય ને, વાંચી જઈએ કે 3 દાડાનો સ્વામિનારાયણ મંદિરમાં ઉત્સવ છે, કે 2 દાડાનો ઉત્સવ છે, કે 5 દાડાનો ઉત્સવ છે. સ્વામી અમે તે દાડથી અમે આગળથી નક્કી કરી નાખીએ કે આ 5 દાડા આપણે ઘેર રસોડું બંધ. 3 દાડા હોય 3 દાડા રસોડું બંધ. અમારા ઘરથી મંદિર 3 કિલોમીટર દૂર હતું, પણ હવારના જ અમે પ્રસાદ જમવા પહોંચી જઈએ. ઘેર રસોડું ચાલુ નહીં કરવાનું. 3 દાડાનો સમય હોય 3 દાડા રસોડું બંધ. હવારના જમવા પહોંચી જઈએ અમે. અમને સ્વામિનારાયણમાં રુચિ નહીં, પણ સ્વામિનારાયણના જમણવારમાં બહુ રુચિ. કયો સ્વામિનારાયણમાં રુચિ નહીં, પણ સ્વામિનારાયણની પ્રસાદીમાં બહુ રુચિ. સ્વામી અમે જતી વખતે સ્વામિનારાયણને ગાળ્યો દેતા જઈએ. વાંકું જ બોલીએ, હે મા બેટા સ્વામિનારાયણ જો ને કેવા ખર્ચા કરે છે, એમ બોલતા જઈએ ને પાછા જમાડતા આવીએ. મોતૈયા જમાડીએ ને
તમે જુઓ તો અમે કે સ્વામી ગાંઠિયા જમાડીએ ને ફૂલવડી જમાડીએ ને તમે ત્યાં શીરો કર્યો શીરોય છોડીએ નહીં, ખીચડીને કઢી હોય ને તો ખીચડીને કઢી છોડીએ નહીં. ગાળ્યું દેતા જતાંય ગાળ્યું દઈએ, પાછા જમીન વળતાંય તે ગાળ્યું દઈએ, અરે જમતાંય ગાળ્યું દઈએ. સમજ્યા? ગાળ્યું દેતા જઈએ ને ઠાકોરજી જમાડતા આવીએ. અમે જમવાનું છોડીએ નહીં. બહુ દાડાઓથી સ્વામી અમે ગાળ્યું દીધી છે ને, બહુ દાડા બહુ અમે પ્રસાદ ખાધો, સ્વામિનારાયણનો બહુ પ્રસાદ ખાધો. પણ અમને ખબર નહીં કે મારો બેટો સ્વામિનારાયણનો પ્રસાદનો આવો ચમત્કાર હશે. મેં કે શું થયું શું? કે સ્વામી અમે બહુ ગાળ્યો દીધી, બહુ પ્રસાદ ખાધો. સ્વામી અમારી 4 બહેનો, હું સૌથી નાનો, 4 બહેનો પણ જ્યારે પરણ્યા પહેલા અમારા બાપુજીના ઘેર હતા, બધાએ અમે જોડે જમવામાં પ્રસાદ એમણે ખાધેલો. એ અમારા ગોળમાં જ 4 દીકરીઓ આપી. એ કુસંગી કોઈ સ્વામિનારાયણ વાળા નહીં, પરંતુ સ્વામી આજે 4 દીકરીઓ, 4 જમૈયો, 4 પરિવારો, 4ના ભાણિયો, અને સ્વામી હું ને મારા ઘરવાળાને અમારા આખા પરિવાર સ્વામિનારાયણ થઈ ગયા છીએ સ્વામી. પણ એ દેખાય છે કે આ બધો સ્વામિનારાયણનો પ્રતાપ છે. પ્રસાદી ખાધી હતી ને એનો પ્રતાપ છે. પ્રસાદી ખાધી હતી સ્વામી. અમે ગાળ્યો દીધી હતી, અમને આશ્ચર્ય થાય છે કે અમે આવી ગાળ્યો દેતા હતા, પણ દેતા હતા એ હકીકત છે. અધમણની દેતા હતા. હવે અધમણની કેવી હશે એ તમે જાણો, એ જાણે, મારે જાણવું નથી, પરંતુ એવી ગાળ્યો દેતા અમે. હવે એમાં બીના કેવી બની આખું. મેં કીધું તમારું પરિવર્તન થયું કેવી રીતે? અંદર બેઠેલો પ્રસાદ ઉગ્યો કેવી રીતે? મને કંઈક જણાવશો? ત્યારે એમણે આજથી 25 વર્ષ પહેલાં મને જણાવેલી વાત હું તમને કરું છું. 35 વર્ષ પહેલાં એ કે સ્વામી હું 20 વર્ષનો થયો અને હું કોલેજ કરતો હતો, 18-19 વર્ષની મારી ઉંમર, અને અમદાવાદમાં રિલીફ રોડ ઉપર સરદાર વલ્લભભાઈ કોલેજ છે, SV કોલેજ. જો કોઈ અમદાવાદમાં રહેલા હશે એને ખબર હશે. રિલીફ રોડ ઉપર SV કોલેજ છે, સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજ. એ કોલેજમાં મેં એડમિશન લીધું. એડમિશન લીધા પછી ત્યાં ભણતો હતો ને એમાં મારે પહેલા જ વર્ષે એક સ્વામિનારાયણીઓ મારો ભાઈબંધ થઈ ગયો. રોજ ચાંદલો કરીને આવે કોલેજમાં, અને એને મારે બને બહુ, સ્વભાવથી સરળ હતો, હું સરળ, આમ 2 જણા ભાઈ બને બહુ, અને સ્વભાવથી અમારી ભાઈબંધી થઈ ગઈ. તે બહુ નજીક ભાઈબંધ થઈ ગયા. તે મને રોજ ત્યાંથી કાલુપુર મંદિર, રિલીફ રોડ ઉપર કાલુપુર વિસ્તારમાં મંદિર આવ્યું સ્વામિનારાયણનું, તો કે કાલુપુર મંદિરે રોજ એને દર્શન કરવા જવાનું નિયમ. એટલે મને રોજ કહે એને મારી જોડે દર્શન કરવા. હવે ભાઈબંધીના નાતે હું જઉં ખરો, પણ દરવાજાની બહાર ઊભો રહું, અંદર ના જઉં. એ કે મને સ્વામિનારાયણમાં શ્રદ્ધા નથી. જો સ્વામિનારાયણની પ્રસાદી મળતી હોય તો હું અંદર આવું કહેવો. મને સ્વામિનારાયણનો મહિમા નથી, સ્વામિનારાયણની પ્રસાદીનો મહિમા છે. પ્રસાદી જમે છે એનો આત્યંતિક કલ્યાણનો દ્વાર ખુલ્લું થઈ જાય છે, મુક્તો. એમાં કોઈ બે મત નથી. બહુ મોટી દુઆ પ્રસાદીમાં સમાઈ ગયેલી છે ભાઈ. કોની પ્રસાદી છે? હવે એ અંગદભાઈ એમ કે સ્વામી મને પેલા મારા ભાઈબંધને કહું કે ભાઈ હું દરવાજા બહાર ઊભો રહીશ, પણ જો અંદર પ્રસાદ મળતો હોય ને તો હું આવું. કે હવે કે સ્વામી અમે કટાઈમાં જઈએ, અમને કોણ રોજ પ્રસાદ જમાડે? કે કંઈક પ્રસંગ હોય તો ઠીક છે. હવે અમે સવાર 9 થી 10 વચ્ચે મારે રિશેષ પડે ને, એ વખતે અડધો કલાક હું જતો. હવે એમાં કોણ પ્રસાદી 9 થી 10 માં શું હોય સવારમાં? પણ બાપજી, આપણા ગુરુજી બાપજી એ વખતે કાલુપુર મંદિરમાં બિરાજતા. આ વાત કરું છું એ અંગદભાઈ વાત કરતા 1972, 1972 વાત છે. એક 1972 હું કોલેજ કરતો અને એ વખતે જ્યારે જતો, હવે એમાં આપણા ગુરુજી બાપજી એ વખતે ત્યાં બિરાજતા. અમે સંત થયા પહેલાની વાત છે, અમે કોઈ નહોતા એ વખતે બાપજી કાલુપુર મંદિરમાં એકલા બિરાજતા. એકલા એટલે સંતો ઘણો સમાજ હતો, પરંતુ બાપજી પાસે કોઈ શિષ્ય વર્ગ નહોતો. એ દિવ્ય પુરુષ જોડે સમાજ પણ નહોતો. બહુ દુઃખ સહન કર્યા છે પુરુષે, બહુ દુઃખો સહન કર્યા, દુઃખ નહીં દુઃખો સહન કર્યા છે. બપોરે આ દિવ્ય પુરુષ શું કરતા? મંદિરમાં કેરીની સિઝન હોય ને ત્યારે કેરીની રસોઈ સંતોને આપી હોય કોઈએ, એટલે જે ગોટલા હોય ને, ઝાઝા ગોટલા રસોઈ હોય, ગોટલા ફેંકી દીધા હોય, તાપમાં હુકાય. ગોટલો હુકાય એટલે શું થાય? અંદર ગોટલી છૂટી પડી જાય. બરાબર? જેમ પેલો શ્રીફળમાં તે અંદરનું નાળિયેરનું પાણી હુકાય એટલે શું થાય? અંદરનો પેલો ગોળો જુદો પડી જાય. એમ ગોટલી જુદી પડી જાય.
બાપજી ખખડાઈને એવી ગોટલીવાળા ગોટલા લઈ આવે, પછી હથોડી લઈને ફોડે બપોરના ટાઈમે એકલા બેઠા બેઠા હો, અને અંદરથી ગોટલી કાઢે. ગોટલી કાઢીને પછી આટલો ઢગલો થાય ને એટલે ગોટલીને તપેલું બપોર પડ્યું હોય ત્યાં નવરું સંતોને સ્નાન કરવા માટે, ઊનું પાણી કરવા માટેની વ્યવસ્થા હોય, એમાં પાણી લઈને ગોટલા નાખી, ગોટલીઓ નાખીને મીઠું નાખીને બાફે. એટલે પેલી મીઠાવાળી ગોટલી લાગે સરસ, ખટમી, આમ જરા સારી લાગે, આમ ફરસી લાગે, મુખવાસ જેવી લાગે. એટલે એ ગોટલી, બાફેલી ગોટલી મીઠું નાખીને બાફે ને પછી એ ગોટલીને નાના નાના ટુકડા કરે અને પછી ઠાકોરજીને, હરિકૃષ્ણ મહારાજને ધરાવે અને પ્રાર્થના કરે કે હે મહારાજ, આ પ્રસાદી જે કોઈ જમે અને તમે કલ્યાણના માર્ગમાં ખેંચી લેજો, આ કારણ સત્સંગમાં ખેંચી લેજો, આવી પ્રાર્થના કરે અને મહારાજને ધરાવે. અને બપોરે રોજ સવાર સાંજ શું કરે, પછી એ એક જોડી લઈ અને એમાં ગોટલીઓ રાખીને જોડીમાં રાખીને જે કોઈ મંદિરમાં, ઘનશ્યામ મહારાજના કાલુપુર મંદિરમાં રંગમોલના ઘનશ્યામ મહારાજ અને એમના દર્શન કરવા જે આવે ને ત્યાં ઊભા હોય બાપજી, અને એ છોકરા લે પ્રસાદી, એમ કરીને 2 4 5 પેલી ગોટલીઓ પ્રસાદીની આપે, ટુકડા આપે. આ અંગદભાઈ કે સારું મને એક દાડો ગયો ને ગોટલી મળીને મેં તો ખાધીને મજા આવી ગઈ, એટલે રોજ પછી એમ થયું કે હું ગોટલીવાળા સ્વામી જોડે ગોટલી ખાવા આવું ગયો. એટલે દર્શન કરવા ના આવે, ઠાકોરજીના એને મહિમા નતો. ફરી કહું છું, એને સ્વામિનારાયણનો મહિમા નતો, હવે સ્વામિનારાયણની ગોટલીનો મહિમા થયો. કઈ વાંધો નહીં, સ્વામિનારાયણની ગોટલી છે અને એ ગોટલી ખાય 15 દાડા, મહિનો રોજ ગોટલી ખાય. અને ગોટલી ખાઈને અંદરની બુદ્ધિ એની નિર્મળ થતી જાય. એક દાડો 15 દાડા મહિના પછી બાપજી કે એટલે તારું નામ શું? કે મારું નામ અંગદ. બેસ થોડી વાર આપણે બેસીએ. હવે એમની ગોટલી ખાધી હોય એટલે બેહવાની કે જરાક શરમે બેહવું તો પડે. અને બેઠા અને એ પુરુષ મય પેઠા. બોલો, એ બેઠા 1 દાડો 2 દાડા 3 દાડા બેહાડ્યા, રોજ 5 કલાક બેહાડે, આમાંથી અડધો કલાક, અને એને રુચિ થતી ગઈ. પેલી ગોટલીની પ્રસાદીનું વાવેતર થયું હતું ને વહેલા, અને રુચિ થતી ગઈ અને મહારાજ ઓળખાયા, સ્વામિનારાયણ ભગવાન ઓળખાણા. આ હા હા, અને ઓહો હો થઈ ગયું પહેલા આવા, આ હા ઓહો હો. અને અંગદભાઈ પટેલ પોતે ચુસ્ત સત્સંગી થયા, અઠવાડિયામાં પૂજા લીધી, તિલક ચાંદલો કરતા થયા. એ સ્વામિનારાયણની ટીકા કરનારા સ્વામિનારાયણ પોતે થઈ ગયા. અને પછી તો રોજ બાપજી જોડે જઈને કલાક બેહે અને મહારાજની નિષ્ઠા અને ઉપાસના સમજાણી. અને મહારાજનો ઓલ્યો હરિભગત પાછળ રહી ગયો, પેલો છોકરો એનો ભાઈબંધ હતો ને એ પાછળ રહી ગયો ને એનાથી આગળ નીકળી ગયા. અને પછી એમણે તો એવો આગ્રહ જાગ્યો, ઘરમાં બધાને એની મા બાપને સત્સંગી કરાયો, બહેનોને સત્સંગ કરાયો, બહેનોના જમૈયો એમના બનેવીઓને સત્સંગ કરાયો, એમના પરિવારોમાં સત્સંગ કરાયો. અને તમે જુઓ તો એટલો બધો. પછી તો મેરેજ થયા, એમના લગ્ન થયા, ઘેર બાળકો, પત્ની, બધા એને સત્સંગ કરાયો. અને પોતે વર્ષો પછી 20 વર્ષે ઓલી ખીચડી ખાધી હતી, ફૂલવડી ખાધી હતી, ઓલી જે તમે જુઓ તો ઓલી જલેબી ને સાટા ને બુંદી ને મેસૂબ ને ઓલા મોતૈયા ખાધા હતા ને મંદિરમાં જઈને 2 દાડા ને 5 દાડા ગાળ્યું દેતા ખાધા હતા. હમણાં કહ્યું ને કે શેઢા ઉપર ફળ, પેલો હાઇબ્રિડ બિયારણ શેઢા ઉપર પડે ને તો વાર લાગે, બાકી કણાલા તો નીકળે જ ભાઈ, કારણ કે બિયારણ જોરદાર છે ને એટલે કણાલા તો નીકળે. એમ કદાચ કોઈ કાંઠા હોય ને, કાંઠા કહેવાય બધા, એને કણલું તો નીકળવાનું, એમાં કોઈ 2 મત નથી. અમારે 2-4 દાડા પહેલા એક ભાઈએ વાત કરી, આવી વાત નીકળી ને સભામાં, એટલે મને એક ભાઈ આવ્યા, મને કે સ્વામી હવે જમવાનું હતો પણ નહીં જમું. મેં કે કેમ? મને કે હવે નહીં જમું. તા કે તમે કીધું એ પ્રમાણે નક્કી થઈ ગયું, ગારું જો હું અહીંની પ્રસાદી ખાઉં તો મારે વહેલા મળે સ્વામિનારાયણ થવું પડે. હું તો પ્રસાદી ખાવા આવ્યો, સ્વામિનારાયણ થવાનો જ નથી, તૂટીને મરી જાવ તોય ના થવું. મેં કે જો સાંભળતા તું કહે છે ને કે પ્રસાદી નહીં ખાવું, અરે અમે તો એવી પ્રાર્થના કરી છે, આ દરવાજામાં આવ્યા ને સ્વામિનારાયણ થયા થશે, આજે નહીં તો કાલે. એનું બીજ પણ થઈ ગયો. તું ગમે તો ઊંચો નીચો થા, તમ તાર ગમે એટલો તો પતી ગયો. ત્યાં કે લે હાય આવું. મેં કીધું હાય આવું, સમજે પતી ગયો. આ ભગવાન સ્વામિનારાયણનો આત્યંતિક કલ્યાણનો માર્ગ ચાલુ થઈ ગયો. ઊંચા થાવ કે નીચા થાવ, અરે આ દરવાજામાં બેઠેલા કીડી મકોડાને પણ બીજો જન્મ નહીં રહે. વાતમાં વાલ શું છે ભાઈ?
કીડી મકોડા આવે એનો મોક્ષનો માર્ગ ચાલુ થઈ ગયો. કીડી મકોડાની તમારી ક્યાં વાત કરો છો? સમજ્યા? ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે. એનો પ્રતાપ છે. 20 વર્ષે ઉગી હો પેલી પ્રસાદી ઉગી. એક દિવસ એવું બન્યું, હવે સાંભળજો, 1983-84 ની વાત કરું છું. એ અંગદભાઈ પટેલ આપણા ઘરના હરિભક્ત થઈ ગયેલા, એમને ખૂબ મહિમા થઈ ગયો. પછી તો એમના મેરેજ થયા, 73 પછી એ લગ્ન થયા, નાના 2 બાળકોનો જન્મ થયો. એ અરસામાં વચ્ચેના ગાળામાં એમના પિતાશ્રી ધામમાં જતા રહ્યા. વ્યવહાર દુબળો હતો. એમના માતુશ્રીએ લોકોના કામ બહુ કરેલા, એટલે કે ખૈણા દૈણા કરેલા, કચરા પોતા કરે, લોકોના કપડાં ધોવા જાય, રસોઈ બનાવવા જાય, અને એનાથી આ દીકરીઓ અને દીકરાને બધાને મોટા કરેલા. વ્યવહાર બહુ દુબળો હતો એમનો. એમના બાપુજી તે હતા ત્યાં સુધી કારખાનામાં નોકરી કરતા અને વ્યવહાર કરેલો બધો, વ્યવહાર દુબળો. બાપુજી ધામમાં ગયા પછી આખી જવાબદારી એમની મા ઉપર અને આ છોકરા ઉપર, અંગદભાઈ ઉપર આવી. દીકરીઓના બહેનોના મેરેજ તો થઈ ગયા હતા, પરંતુ એમનો હવે ઘેર સંતાનો હતા, ભાડાના ઘરમાં રહેતા હતા. એમની બાય સત્સંગી તો થઈ ગયેલા, કંઠી બાંધેલી. હવે બીના સાંભળજો કેવી બની, સાંભળવા જેવી છે. એમના ડોસીમાને એક વખત ટાઇફોઇડ થઈ ગયો 1981 સાલની અંદર. ટાઇફોઇડ થયો અને ટાઇફોઇડમાં એમને મગજ ઉપર ગરમી ચડી ગઈ, પેલો તાવ ચડી ગયો. એ જમાનામાં આટલી બધી, આ તો 80 સાલની, હું આજથી 40 વર્ષ પહેલાંની વાત, 42-43 વર્ષ પહેલાંની વાત છે, અરે 32-33 વર્ષ પહેલાંની વાત કરું છું. એમાં દવાખાને લઈ જવામાં મોડું થયું, મગજ ઉપર ગરમી ચડી ગઈ, મેડનેસ આવી ગઈ, ગાણ પણ આવી ગયું. તાવ તો ઉતર્યો, અઠવાડિયા પછી ઘેર લાયા દવાખાનેથી, પણ મગજ ચસકી ગયું, મગજ ઉપર ગરમી ચડી ગઈ. ઇલેક્ટ્રિકના શોર્ટ લેવડાયા, ઘણી બધી દવાઓ કરી, શાની? મગજની. પરંતુ એમનું મગજ ચસકી ગયું. પરિણામ સ્વરૂપે આ ડોસી લગભગ 61 વર્ષની ઉંમર, અને ડોસી ગાણ પણ કર્યા કરે. કોઈ મહેમાન આવે તો મારે, છોકરાઓને મારે, ઘરમાં ઝઘડા કરે. એટલું જ નહીં, ભગવાનની મૂર્તિઓ ફેંકી દે, ઘરમાં મહારાજની મૂર્તિઓ ફેંકી દે. પૂજા કરતા હતા ડોસી, પૂજા ક્યારેક કરે ને ક્યારેક મૂર્તિઓ ફેંકી દે. કરનાને બધાને ચિંતા એક જ વાતની કે ડોસીમાં ભલે ગાણપણમાં કરે છે આ બધું, પરંતુ આ ઠાકોરજીનો અપરાધ થાય છે. ભગવાનની મૂર્તિઓ ફેંકી દે, પૂજા ફેંકી દે એટલે સ્વાભાવિક છે અપરાધ થાય. એટલે બધાને ચિંતા એ હતી કે આ ડોસીનો કલ્યાણનો માર્ગ મોક્ષનો બગડી જશે ક્યાંક, કારણ કે અપરાધ થઈ રહ્યો છે. દાડે દાડે એમનું ખાતું, અપરાધનું ખાતું વધી રહ્યું છે. હવે શું કરવું? બહુ દુઃખી થઈ જાય. એમના દીકરા વહુ બધા દુઃખી થઈ જાય આ બધું જોવે એટલે. હવે શરીર હેલ્ધી, શરીરમાં પાછો નખમાંય રોગ નહીં, શરીર તંદુરસ્ત. હજુ 10 ઘઉં ચાલુ હોય તો ચાલી નાખે એવા, પણ મગજની તકલીફ. એક દિવસ રોજ અંગદભાઈ સાંજના 4 વાગે, એમને રાત નાઇટ શિફ્ટમાં નોકરી કરતા, સાંજના 4 વાગે રોજ એ ઘનશ્યામનગર મંદિરથી, ત્યાંથી 7-8 કિલોમીટર દૂર રહેતા હતા, અમરાઈવાડી, ત્યાંથી રોજ સાયકલ લઈને દર્શન કરવાનો નિયમ. સાયકલ લઈને મંદિરે આવે, રોજનો નિયમ. 4 વાગે આવે, ઠાકોરજીને દંડવત દર્શન કરે, પ્રદક્ષિણા કરે, માળા કરે, પછી ઠાકોરજી આગળ બેહીને 1-2 કીર્તન બોલે, વચનામૃત વાંચે. આવું એમને રોજનો નિયમ. 1 કલાક રોકાય, 5 વાગે પછી ઘેર જાય. રોજનો કલાક રહેવાનો નિયમ. હવે એમણે સાંભળેલો કે મોટા પુરુષની આગળ આપણે સકામ ન થવાય, હંમેશા નિષ્કામ રહેવું જોઈએ. સંતોની આગળ કોઈ દિવસ આ લોકની સુખ દુઃખની માગણીઓ ન કરાય. ભગવાનને સંતની આગળ તો હાથ જોડીને એટલું જ કહેવાય, બસ દયાળુ અમારી પર રાજી રહેજો. એમના રાજીપામાં બધું આવી જાય પહેલાં, ઓલ ઇન વન. ભગવાનને સંતની આગળ આ લોકના સુખ દુઃખ મગાય નહીં ક્યારેય. આ શીખજો બધાય. તમને પણ વિનંતી કરું છું કે ભગવાનને સંતની આગળ રાજીપો મગાય, એમના રાજીપામાં બધું આવી જાય પહેલાં. કોઈ દિવસ બીજું ના માગવું. જેમ સોના ચાંદીની દુકાને જાઓ તો ત્યાં રીંગણા મગાય પહેલાં, 500 ગ્રામ રીંગણા આપજો. સોના ચાંદીની દુકાને સોનું ચાંદી જ મગાય, અને રીંગણાની દુકાને રીંગણા મગાય.
એ વિવેક હોવો જોઈએ. એમ મોટા પુરુષ એ શાકભાજીના વેપારી નથી. ભગવાનને સંતો એ ભગવાન આપવાના મૂર્તિના વેપારી છે. અને એની પાસે આપણે આલોકના પદાર્થો માગ્યા કરીએ. એ જેમ પેલા કરોડપતિ હીરા માણિકના વેપારીની પાસે તમે શાકભાજી માગો ને એનું અપમાન કર્યું કહેવાય, એમ ભગવાનને સંતને આપણે ઓળખ્યા જ નથી ભાઈ. થાળીનો ઉપયોગ થાળી તરીકે જ થાય. થાળીમાં રોટલી લેવાય, રોટલો લેવાય, પણ થાળીમાં દાળ ન લેવાય. અને વાડકીમાં દાળ લેવાય, વાડકીમાં રોટલી ના મગાય કે લ્યો આમાં રોટલી નાખો. જેનો ઉપયોગ જ્યાં કરવાનો હોય, સાણસીનો ઉપયોગ સાણસી તરીકે થાય અને ચમચાનો ઉપયોગ ચમચા તરીકે થાય. ચમચીનો ઉપયોગ અથાણું છૂંદો લેવો હોય તો આવડો મોટો ચમચો ના લેવાય, અને શાક લેવું હોય ને ચમચીથી આપે તો એમ ના લેવાય. અથાણા છૂંદાનું શું મુકાય? પહેલાં ચમચી જ ચાલે, અને શાકમાં ચમચી ના ચાલે, ત્યાં ચમચો ચાલે. એમ ભગવાનને સંતનો જ્યાં ઉપયોગ કરવાનો હોય ત્યાં કરવો જોઈએ. આ બધું બરાબર જાણે. અંગદભાઈ કંઈ બોલે નહીં, પણ એક દિવસ ઠાકોરજી આગળ બેઠા બેઠા ધ્રુસકે ન ધ્રુસકે રડે. બાપજીને અમે ત્યાંથી નીકળ્યા ને જોઈ ગયા, બહારથી પધરામણી આવેલા ને અમે જોઈ ગયા. એટલે બાપજી તરત પૂછ્યું, એટલે અંગદ રડે છે કેમ તું? કંઈ બોલી ના શક્યા, વધુ રડી પડ્યા, હળવા થઈ ગયા બિચારા, બહુ એકદમ ડૂમો ભરાઈ ગયો, બહુ દુઃખી હતા. બાપજી કે ના ના કે કેમ અંગદ રડે જ કેમ તું? બાપજી 3 વર્ષથી એક આપત્તિ આવી છે. મોટા પુરુષની આગળ અમારી વ્યવહારની વાતો શું કરીએ અમે? એટલે હું કહેતો નથી, પરંતુ મારી બાનું આવું થયું છે. 2.5-3 વર્ષ થયા, મગજ ચસકી ગયું છે. અપરાધ કરે છે, ઠાકોરજીનો અપરાધ કરે. નથી એમને કપડાનું ભાન, નથી હોવાનું ભાન, નથી ખાવાનું ભાન, નથી કોઈ આવે તો મહેમાન કહેવાય એની જોડે કેવી રીતે બોલવું એ ભાન. બાપજી અમારું નાનકડું ઘર છે, હવે અમારે એમને રાખવા ક્યાં, હુવાડવા ક્યાં, બેહાડવા ક્યાં? અને અપરાધ વધતો જાય છે ઠાકોરજીનો. અને મૂર્તિઓ ફેંકી દે છે, ઠાકોરજીને ફેંકી દે છે, પૂજા અમારી ફેંકી દે છે. બાપજી શું કરવું? હું ચિંતા એની છે. એની ભગવાનની આગળ રડી પડ્યો કે આજે હું ઘરે જોઈને આવ્યો ને બધું આવું બધું. એટલે બાપજી બહુ મોટા પુરુષ, બહુ દયાળુ હોય. એટલે બાપજી તરત બોલ્યા, માજીની ઉંમર કેટલી થઈ? થાય કે બાપજી 60 વર્ષ થયા છે. બાપજી કે માંદા હાજ્યા કંઈ શરીર કેવું છે? બાપજી હજુ તો એ અલમસ્ત શરીર છે, નખમાંય રોગ નથી, હજુ 25 વર્ષ કાઢી નાખે એવું દેખાય એમના શરીર ઉપરથી. તો દહગૌ ચાલુ હોય તો ચાલી નાખે એવા છે કે. એટલે બાપજી કે તો ધામમાં મોકલવા છે? અરે બાપજી, મહારાજ જો ધામમાં લઈ જતા હોય તો અતિ સારું. માં તરીકે મારે આવું ન કહેવાય, મારી માં છે, એણે મને મારા દુઃખ વેઠીને મને મોટા કર્યા છે. પરંતુ એમનાથી અપરાધ બંધ થઈ જાય અને એમને મહારાજ લઈ લેતા હોય તો અતિ ઉત્તમ. બાપજી કે જા, ઘેર જા, મહારાજને પ્રાર્થના કરીને જા. અમે પ્રાર્થના કરીએ છીએ 5 દિવસમાં સ્વામિનારાયણ ભગવાન તારી બાને તેડવા આવશે. શું મુદત આપી પહેલા? 5 દિવસમાં તારી બાને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે. કેટલી મુદત આપી? બધા બોલો ને, કેટલી મુદત આપી? 5 દિવસ. 5 દિવસમાં તેડવા આવશે. પેલા ને અહીંયા આનંદનો પાર ન રહ્યો કે ઓ મહારાજ તેડવા આવતા હોય, એથી મોટું અહીં સંસારમાં શું છે? બીજું સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ દરિયો. સંસાર આખો દુઃખ સુખનો ઓછો છે, દુઃખ બહુ છે. તો ભગવાન લઈ જતા હોય તો છોડું શું? એટલે આ બહુ રાજી થયા. ઘેર જઈને તો સીધા સાયકલ લઈને ઉપડ્યા. ઘેર જઈને એમના ઘરવાળાને કહી દીધું, એમની બહેનોને ફોન કરી દીધા, બધા એને ગામમાં હતા બધાને કહી દીધું કે ભાઈ બાને 5 દિવસમાં મહારાજ તેડવા આવવાના છે અને બધાને જેને મળવું હોય આવી જજો. ડોસીને કહી દીધું કે માજી તમને લઈ જવાના સ્વામિનારાયણ ભગવાન આવીને. સમજ્યા? છોકરાને બધા એને આનંદ હતો અહીંયામાં કે ચલો ડોસીમાં અપરાધ બંધ થતો થાય, રીબાતા બંધ થાય, બીજું કંઈ નહીં. એક દાડો ગયો, બીજો દાડો ગયો, ત્રીજો દિવસ ગયો, ચોથો દિવસ ગયો, 5મો દિવસ પણ ગયો. 5મા દાડાના બપોરના 4 વાગ્યા સુધી સવારથી બધા નહોતું કે આજે તો 5મો દાડો છે એટલે નક્કી આજે વચન ખોટું નહીં પડે. બાપજી મોટા પુરુષ બોલ્યા છે, ખોટું નહીં પડે તો આજે જરૂર લઈ જશે. સવારથી બધા રાહ જોવે કે કંઈક ચિહ્ન દેખાય છે, તાવ તરિયો માંદા કંઈક કંઈ એવું દેખાય છે કંઈક, કારણ કે પેલું માંદગી કંઈક એવા સિમ્ટમ્સ દેખાય તો લાગે કે ના હવે કંઈક અંતકાળ સમો નજીક આવ્યો છે. કોઈ ચિહ્ન ના દેખાય. સાંજના 4 વાગ્યા. અંતે શ્રદ્ધા ખૂટી, વિશ્વાસ ઢચુપચું થઈ ગયો. એટલે અંગદભાઈ પાછા સાયકલ લઈને 3:30 વાગે દોડતા આયા મંદિરે. રોજ 4 વાગે આવતા, 3:30 આવી ગયા. આવીને એકદમ બાપજી ક્યાં, બાપજી ક્યાં કે છે શું?
કે બાપજીએ કીધું તું 5 દાડામાં મહારાજ તેડવા આવશે, આજે 5 દાડા થયા તોય બાપજી કે કશું થયું નહીં, હજુ મહારાજ તેડવા નથી આવ્યા. શું આ અમે તો બધા બહેનો દીકરીઓ બધા આવી ગયા છે ને રાહ જુએ છે કે બાપ હમણાં જાય, બા હમણાં જાય, મહારાજ હમણાં તેડવા આવશે, હમણાં. આ તો બધી આબરૂના કાંકરા થશે. ત્યાં બાપજી અંદર હતા, બાપજી બહાર આવેલા કે શું છે અંગત? થાય કે બાપજી 5 દાડાનું કીધું હતું. બાપજી કે વિશ્વાસ નથી? કેટલા વાગે આપણે વાત થઈ હતી તે દિવસે? 5 દાડા પહેલા કેટલા વાગે વાત થઈ હતી? તો કે બાપજી 5 વાગ્યા હતા. તો હજુ 5 વાગે 5 દાડા પૂરા થાય છે. શું કહે છે? હજુ ઘડિયાળમાં 4 વાગ્યા છે. જા ઘેર જા, જલ્દી જા, સ્વામિનારાયણ ભગવાન આયા સમજ કે 5 વાગે 5 દિવસ પૂરા થાય છે. 5 વાગ્યા પછી તું હકદાર છે કહેવા માટે જા ઘેર જા. કેટલા વાગ્યા હતા? 4. કેટલા કલાક હવે બાકી હતા? બોલો. બાપજી કે જા ઘેર જા. બોલે અંગત ભાઈ દોડ્યા. જ્યાં ત્યાં ઘેર ગયા ને ત્યારે તો ડોશીને બરાબરનો 103 ડિગ્રી તાવ આવી ગયેલો અને માજી ખાટલા મૂતેલા. એમના ઘરનાએ કીધું કે તમે ગયા ને તરત માજીને બહુ તાવ ચડ્યો છે અને તાવ આવ્યો છે. માજીનું મગજ હરખું થઈ ગયું. ઘેર ગયા ને તરત કે એમના ઘરવાળાએ કીધું કે બા આ તમારા દીકરા આવ્યા. ત્યારે તરત બૂમ પાડી, અંગત બેઠા અહીંયા આય, વહુ બેઠા અહીંયા આવો, દીકરીઓ બધા અહીંયા આવો. બધા એની જોડે મગજ સારું થઈ ગયું. ડોસીએ બધાને ભલામણ કરી કે બધાએ સ્વામિનારાયણની કંઠી બાંધી છે, સત્સંગી થયા છો તો બધાએ ભગવાન સ્વામિનારાયણને છોડતા નહીં. આપણે બધાએ બહુ પ્રસાદી ખાધી છે, એ પ્રસાદીના પ્રતાપે આ સ્વામિનારાયણ મળ્યા છે, માટે છોડતા નહીં. કેવો પ્રસાદી બહુ ખાધી હતી ને, એના પ્રતાપે આ સ્વામિનારાયણ મળ્યા છે, માટે એમને છોડશો નહીં. અને જ્યાં 4:45 વાગ્યા ને ત્યાં ડોસી તરત જ એકદમ બેઠા થઈ ગયા. આયા સ્વામિનારાયણ ભગવાન આયા, અબજી બાપા આયા, બાપજી આયા છે, હું જઉં છું અને મને તેડવા આવ્યા છે, હું જઉં છું અક્ષરધામમાં. અને બોલો 4:45 વાગે 4:50 હું જઉં છું કહીને બેઠા બેઠા ડોક નમી ગઈ. જય સ્વામિનારાયણ. મહારાજે મૂર્તિના સુખમાં લઈ લીધા. એના આપેલા વરદાનો ખોટા હોય નહીં. સ્વામિનારાયણ ભગવાન, બીજો કોઈ નહીં. ભગવાનને સત્પુરુષને આપેલા વરદાન ખોટા ન પડે. આપને કહેવું છે કે આમણે શું કર્યું હતું? કહેશો કયું પૂર્વનું શું ઉદય થયું હતું? પ્રસાદ. આ બધા સમયા ઉત્સવમાં જમવાનું સંતો એમ કે ભાઈ આ મહિને સમયો છે, ખીચડી કઢી જમવા આવજો. એ ખીચડી કઢી નથી, આ તો ઠેઠનો પ્રસાદ છે, સદાવ્રત છે ભાઈ. સ્વામિનારાયણનું સદાવ્રત છે. આ ગણાને બીક પેઈ ગઈ છે, પણ તમે ગમે ઊંચા થાવ કે નીચા થાવ, દરવાજામાં પેઈ ગયા છો ને એટલે તમારો માર્ગ ચાલુ થઈ ગયો, એમાં કોઈ એમાં. હવે આમે તે અભડાણા છો તો હવે ઓલું 2 દાણા ખાય તો અભડાયા ને, જાજુ જમ્યા તો અભડાયા. એટલે ભગવાન સ્વામિનારાયણે આત્યંતિક કલ્યાણનો માર્ગ ચાલુ કર્યો છે. આ બધા એમાં કોઈ બે મત નથી. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં એક જ પ્રાર્થના કરું, હે મહારાજ, હે બાપા, બસ શાના માટે આ સમયા છે, શું કરવા ઉત્સવ છે? મુક્તો આ બહુ મોટું વાવેતર થઈ રહ્યું છે, ત્યારે મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે બાપા, હે બાપજી. બસ આપણે પૂર્વે પણ મોટા મોટા સમયા કરીને આજ કર્યું છે, આત્યંતિક કલ્યાણના સદાવ્રત ખોલ્યા છે, તો આજે પણ આ એક સદાવ્રત ચાલુ કર્યું છે. તો હે મહારાજ, જે કોઈ પ્રસાદી લે અને દરવાજામાં બેઠા હોય એ સર્વેને હે મહારાજ એનું આત્યંતિક કલ્યાણનું કારણ સત્સંગમાં લાવીને એનું સદાવ્રત તમે જમ્યા છે તો એના આત્યંતિક કલ્યાણનો દ્વાર ખોલી નાખજો, એના જન્મ મરણના ફેરાથી રહિત કરજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.